ઉનાળાની શરૂઆતમાં જ વાઘોડિયા તાલુકાના સનોલી ગામે પીવાના પાણી માટે તેમજ પશુઓના માટે પાણીની સમસ્યા. વાઘોડિયાના સનોલી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ ગામની મહિલાઓ વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પુકાર શરૂ. સનોલી ગામની મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને પાણીની સમસ્યા લઈને તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરી. તેઓનું કહેવું છે કે છેલ્લા 2 માસથી પીવાના પાણીની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત કરી જણાવ્યું કે સનોલી ગામે પીવાના પાણીની સમસ્યાનો હલ કરી આપવામાં આવે. નહીં પીતું મરે નહીં પીતું અને તેનાથી બેરું પાણી લાવી અને પીએ છે અને સરપંચને ફોન કરીએ છીએ તો સરપંચ એવું કહે છે કે મને કોઈ ફોન કરવાનો નહીં. તો એને ફોન કરીએ તો પીવાનું પાણી આવતું નથી અને હેન્ડપંપમાં પાણી છે તે ખરાબ આવે છે. તેમજ તળાવમાં જે પાણી છે એમાં મગર હોવાથી બધા લોકોને સમસ્યા થાય છે અને પીવાનું તેમજ ઢોર છે એમને બી પાણીની કોઈ વ્યવસ્થા કરેલી નથી તેમજ પાણી આવતું જ નથી. સનોલી ગામમાંથી આવ્યા છે સાહેબ, અમારે પાણીની તકલીફ છે. 2-4 મહિનાથી ઢોર પાવાનું નહીં, અમારે પાણી પીવાનું નહીં, કપડાં ધોવાનું નહીં, પાણી ઉનાળામાં કઈ લેવા જઈએ. સરપંચને કહીએ તો સરપંચ એવું કે અમારા જોડે તો પૈસા છે ને, પંચાયતને પૈસા આવતા નહીં, હું હજ કરાવું ના પાણીની કંઈ તકલીફ હું ના જાણું એવું કહે છે સરપંચ. અમને ગ્રામના ગ્રામજનો પીવાના પાણીની સમસ્યા અંગે અત્રે આવેલ હતા. અમે તાત્કાલિક પરિસ્થિતિની જાણ મેળવી આજ સાંજ સુધીમાં મોડી સાંજ સુધીમાં પાણીનો પ્રશ્ન હલ થાય તે પ્રમાણે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીને સૂચના આપવામાં આવેલ છે.